નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ મંત્રીની 2.5 કલાકની બેઠક યોજાઈ છે. તો શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આ તારીખ પછી ભરતી કાયમી છે એક થવાની છે એવું શિક્ષણ મંત્રી દ્વારા જાહેરનામું આપવામાં આવ્યું છે. મિત્રો એકવાર જે વિડીયો છે અંત સુધી નિહાળો જેથી માહિતી પૂરી લઈને જો. તો મિત્રો આપણી ચેનલ પર નવા આવેલા છો, ચેનલને સબસ્ક્રાઈબ, ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જરૂરથી જોઈન કરી લો જેથી દરરોજની આવી જ અપડેટ તમને આપણી ચેનલના થ્રુ જોવા મળી જાય. તો મહત્વની અપડેટ શું છે વિગતવાર આપણે માહિતી મેળવવાના છીએ. તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં આચારસંહિતા હટાવવાનો પ્રથમ દિવસે જ અમુક પામેલા જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે, કર્મચારીઓ છે, એની જૂની પેન્શન યોજના લાગુ કરવા અને એ ટાટના બદલીના નિયમો સત્વરે જે સુધારવા કરવા માટે ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિકમાં નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. હવે મિત્રો વાત કરીએ 2.5 કલાકની બેઠક શું છે એનો અને શિક્ષણ મંત્રીએ શું આપણને નિવેદન આપ્યું છે એના ઉપર ડિટેલ્સ વાત કરવાના છે. તો કુબીરભાઈ ડિંડોર સાહેબની ચેમ્બરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના રાષ્ટ્ર સચિવ પ્રાથમિક સર્વજ્ઞ ગુજરાત પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલના નેતૃત્વ 2.5 કલાક સુધીની જે પડતર પ્રશ્નોને લઈ બેઠક ચાલી હતી, દોર ચાલ્યો હતો. તો મિત્રો એવામાં શિક્ષણ મંત્રીનું શું નિવેદન આપવામાં આવ્યું છે એ પણ તમને જણાવવાનું છે. તો શિક્ષણ મંત્રીએ મિત્રો મહત્વનું નિવેદન આપ્યું છે કે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવું પણ તેમને જણાવેલ છે. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે શિક્ષણ મંત્રી દ્વારા હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. હવે આગળથી શું હવે રજૂઆત આવે છે એ હવે જણાવવામાં આવશે. મિત્રો કઈ નવી અપડેટ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવશે તો જણાવવામાં આવશે. જય હિન્દ, જય સંવિધાન.